હમીરસિંહજી ગોહિલ, આપણે એમના વિશે ઘણું ઓછું જાણીએ છીએ અથવા તો કંઈક એમના વિશે આપણને ખબર જ નથી. મારી પાછળ જે તમે પૂતળું જોઈ રહ્યા હશો, આપણે સોમનાથ ઘણી વાર આવીએ છીએ પણ આપણને એ નથી ખબર કે આ કોનું છે, શું કામ છે. એકવાર અહીંયા શિવરાત્રિનો મેળો ચાલી રહ્યો હતો અને એ સમયે દિલ્હીમાં તુગલક ખાનનું શાસન હતું. તુગલક ખાનનો જે સૂબો હતો, સોમનાથનો સૂબો હતો, એણે એ મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો અને ઝફર ખાને એને સૂચના આપી કે હિન્દુઓ મોટી સંખ્યામાં ભેગા ન થવા જોઈએ અને એની અંડર રહેલા રસૂલ ખાનને હિન્દુઓને મારવાની સૂચના આપી. રોષે ભરાયેલા હિન્દુઓએ રસૂલ ખાનની કતલ કરી અને રસૂલ ખાનના મોતનો બદલો લેવા ઝફર ખાને સોમનાથ પર ચડાઈ કરવાનું નક્કી કર્યું. એવું સાંભળીને કે ઝફર ખાન સોમનાથ પર ચડી આવે છે, હમીરસિંહ ગોહિલ એ નીકળ્યા મારવાડથી. રસ્તામાં આવતા એમને લાખબાઈ મળે છે. એ મરસિયા ગાતા હોય છે. મરસિયા ગાતા સાંભળીને હમીરસિંહજી એને પૂછે છે કે તમે કેમ મરસિયા ગાઈ રહ્યા છો? તો કે મારો જુવાન જોત દીકરો ગુજરી ગયો છે, દેવ થયો છે, એટલે હું મરસિયા ગાઉં છું. અને એણે પૂછ્યું કે દીકરા તું ક્યાં જઈ રહ્યો છે? એટલે એણે કહ્યું કે હું તો સોમનાથ દાદાને સખાતે જાઉં છું, સૂબો ઝફર ખાન ચડી આવે છે એટલે. અને લાખબાઈએ એને સલાહ આપી કે દીકરા કુંવારો ના મળતો, લગ્ન ના થયા હોય તો રસ્તામાં જો કોઈ સુકન્યા મળે તો એની જોડે લગ્ન કરી લેજે. અને વીર વેગડાવાળાએ પોતાની દીકરી રાજબાઈને હમીરસિંહ સાથે પરણાવી. જ્યારે ખબર હતી કે આ વ્યક્તિ સોમનાથ દાદાને માથું અર્પણ કરી ચૂક્યો છે, છતાં એણે પોતાની દીકરી પરણાવી અને એ વીર વેગડાવાળા તે પણ હમીરસિંહની સાથે કટક લઈને સોમનાથ દાદાના રક્ષણ માટે આવ્યા. અને એ લોકોએ 9 દિવસ યુદ્ધ કર્યું, 9 દિવસ. અને 10મા દિવસે જ્યારે એમની સૈન્યમાં ખાલી 150થી 200 વ્યક્તિઓ બચ્યા હતા ત્યારે એમણે વિચાર્યું કે હવે કેસરિયા કરવાનો સમય આવી ગયો છે અને એમણે કેસરિયા કર્યા. અને હમીરસિંહ ગોહિલ શહીદ થયા ત્યારે લાખબાઈએ જેવા એ શહીદ થયા તેવા મરસિયા ગાયા હતા. અને એવું કહેવાય છે કે હમીરસિંહજી આખી રાત નહોતા સૂતા, તેમ એમણે શંકર દાદાને પણ સૂવા નહોતા દીધા અને અબીલ ગુલાલ ઉડ્યા હતા આખી રાત, જે દિવસે એ શહીદ થયા તેના આગલા દિવસે. અને સવારે એમણે સોમનાથ દાદાને જળ અર્પણ કરી અને કેસરિયા કરવા નીકળ્યા હતા. આ અનસંગ હીરો છે આપણા, જેના વિશે આપણને જાણવામાં નથી આવ્યું, એટલું ભણવામાં નથી આવ્યું. 100ટી સુરવીરતાનું પ્રમાણ એ હમીરસિંહજી ગોહિલ છે અને જેના વિશે આપણે સોમનાથ આવીએ છીએ છતાં જાણતા નથી.